આપણી જ્યારે માંડવી મોટી થઈ જતી હોય છે જે તે સમયે એટલે કે વખાડા ભેગા થવાની સમય હોય છે એ સમયે આપણે પાળા ચડાવવા અવશ્ય છે. તો મિત્રો અવશ્ય પાળા ચડાવવા, કારણ કે જેથી કરીને એમાં ઉતારો પણ સારો આવે છે. અને મિત્રો અત્યારે આપણે માંડવીની અંદર નાગર ઉતારવાની સિચ્યુએશન અત્યારે શરૂ થઈ ગઈ છે. તો મિત્રો જે આવી રીતના જે નાગર છે એ નીચે ઉતરી રહ્યા છે, જેથી કરીને આ છેલ્લીને પહેલી વખત, હવે આ છેલ્લી વખત નથી આંકવાનું છે, જેથી કરીને આ નાગર છે એ બેસી શકે અને મિત્રો માંડવી છે એ સારું એવું ઉત્પાદન મળે. અને એવી રીતે આપણે ખેતરની અંદર આ છેલ્લું હાંકી હાંકી રહ્યા છીએ. તો મિત્રો અત્યારે હાલમાં આપણે ખેતરની અંદર સનેડો પણ ચાલી રહ્યો છે. મિત્રો અત્યારે સનેડાની અંદર પૂરેપૂરો લોડ આપી દીધો છે, એટલે કે વજન પૂરો આપી દીધો છે. તો મિત્રો તમને દેખાઈ રહ્યું છે કે જે આ વજન આપવા છતાંય આ પાળો છે એ ખરેખર એક પાળો મોટો અને એક પાળો છે નીચો. એટલે કે જે ચોમાસાની અંદર વાવેતર કર્યું હોય જે તે સમયે ત્યારે આપણા જે ટ્રેક્ટરનો કિલો, એટલે એક વખડામાં ટ્રેક્ટરનો કિલો આવ્યો હોય છે, તેથી આ પ્રોબ્લેમ ઊભો થતો હોય છે. મિત્રો આ બાળકને પણ એટલો શોખ છે કે મારે પણ સાથે ઊભું રહેવું છે, એટલે એને બેસાડી દીધો છે. બાળકને નારાજ ન કરાય એટલા માટે એને સનેડાની અંદર બેસાડી દીધો છે. આ વિડીયોના માધ્યમથી હું તમને દર્શાવી રહ્યો છું. તો મિત્રો જે આ પાળો છે એ અત્યારે મોટો એટલે વધારે સડામાં છે, અને મિત્રો જે આ પાળો છે એ નીચો એટલે કે ઓછો સડામાં છે. તો મિત્રો આનું કારણ, મેન કારણ એ છે કે ટ્રેક્ટરથી વાવેતર કર્યું છે તેનો પ્રોબ્લેમ છે, એટલે પાળો ઊંચો નીચો થતો હોય છે. અને કેટલાક ખેડૂત મિત્રો એમ કહે છે કે આને બાવડામાં વાંધો છે, આમ વાંધો છે, પણ ખરેખર મિત્રો એમાં વાંધો નથી. ઓલરેડી અમે કમ્પ્લીટ જ કરેલું છે અને તોય છતાંય આ પ્રોબ્લેમ પડે છે.